વિસનગર શહેર અને તાલુકા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ 34 ગુનાઓમાં પકડાયેલ વિદેશી દારૂના પર બુલડોઝર ફેરવી નાશ કરાયો। વિસનગર શહેર અને તાલુકા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ 34 ગુનાઓમાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ વિસનગર તાલુકાના પુદગામ નજીક ખરાબામાં કરવામાં આવ્યો હતો, જેમાં પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ નશાબંધી અને આબકારી અધિકારીની ઉપસ્થિતિમાં બંને પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ વિદેશી દારૂ તેમજ બિયર પર બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો। શહેર તેમજ તાલુકા પોલીસ સ્ટેશનમાં મળી કુલ 14,850 બોટલો કિંમત ₹26,46,759ના વિદેશી દારૂનો નાશ કરાયો હતો। વિસનગર તાલુકાના પુદગામ નજીક ખરાબામાં શહેર તેમજ તાલુકા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓમાં ઝડપાયેલ વિદેશી દારૂ તેમજ બિયરનો નાશ આજે તારીખ 30/11/2024ના રોજ સાંજના સમયે કરાયો હતો, જેમાં તાલુકા પોલીસ મથકમાં ગત તારીખ 20/6/2023થી 22/5/2024 દરમિયાન અલગ અલગ 18 ગુનાઓમાં ₹15,43,950 રૂપિયાનો વિદેશી દારૂ તેમજ બિયરની 10,948 બોટલનો જથ્થો કબજે લેવામાં આવ્યો હતો, જ્યારે શહેર પોલીસ મથકમાં ગત તારીખ 1/12/2023થી 30/6/2024 દરમિયાન અલગ અલગ 16 ગુનામાં ₹9,02,809 રૂપિયાનો 3,902 બોટલો દારૂ કબજે લેવામાં આવ્યો હતો, જેથી આ બંને પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ દારૂનો નાશ પુદગામ નજીક ખરાબામાં કરાયો હતો, જ્યાં દારૂ પર બુલડોઝર ફેરવી સમગ્ર દારૂનો નાશ કરવામાં આવ્યો હતો, જ્યાં પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડ, મામલતદાર FD ચૌધરી, તાલુકા PI JP પરવાડ, શહેર PI AN ગઢવી, નશાબંધી અને આબકારી PI સહિત પોલીસ સ્ટાફની હાજરીમાં સમગ્ર દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો।